જય સિયારામ મિત્રો, કેમ છો બધા? મજામાં? તો આગલા વિડીયોમાં આપણે જોયું હતું કે કૌશલે ગાડીની ડેકીને બનાવી દીધો તો પૂરેપૂરો સ્વિમિંગ પૂલ. મને તો નહોતું લાગતું કે ગાડીમાંથી પાણીનો નિકાલ થશે કે નહીં, પરંતુ જોયું ને ત્યાં તો પાણીનો નિકાલ પૂરેપૂરો થઈ ગયો હતો. બહુ જ મસ્ત કૌશલે ગાડીને ચમકાવી દીધી હતી. ગાડીને સ્ટાર્ટ કરી અને ચેક કર્યું કે આ ગાડી ચાલુ તો છે ને. વળી કે હાલ હું પેલા નાહી આવું. નાહી ધોઈને બહાર આવ્યા તો કે હવે પેલા હું ધૂપ દીવા કરી લઉં, કારણ કે સવારમાં ભગવાનને બનાવવા પડે. હવે મને કે તું ચા મૂક દે, તો હું વહી ગઈ સીધી ચા બનાવવા માટે રસોડામાં. દૂધ મૂક્યું, ખાંડ નાખી, ચાની ભૂકી નાખી, વળી એમાં આદુ પર ખમણી નાખ્યું. इतने तेजस्वी लोग हैं हमारे पास. હોલમાં આવીને જોયું તો કૌશલ તૈયાર થતા હતા કે તું તારું કામ કરને, એટલે આપણે વયા ગયા સીધા રસોડામાં અને જોયું કે ચા ઉભરાની તો નથી ને. પણ ગઈ ત્યાં તો ચા મસ્ત એવી ઉકળતી હતી અને 1 નંબર બની ગઈ હતી. પછી આપણે નાસ્તો અને ચા બંને તૈયાર રાખ્યા હતા અને કૌશલ આવીને બેસી ગયા. नहीं सारुण के यहाँ कुछ तो गड़बड़ है, जरूर कोई ना कोई. એક બાજુ ચા નાસ્તો હાલતો હતો ને એક બાજુ હાલતો હતો જેઠાલાલ, કારણ કે જેઠાલાલ જોયા વગર તો ગળે ના ઉતરે. હજી તો આપણે ચા નાસ્તો નીચે લાવતા હોય ને ત્યાં તો આપણે જેઠાલાલ ચાલુ થઈ ગયો હોય. એક બાજુ ચાની ચૂસકી લેવાતી હોય ને એક બાજુ જેઠાલાલ ચાલુ હોય. તો આવા જ વિડીયો જોવા માટે જલ્દીથી લાઈક કરો, શેર કરો અને ફોલો કરતા જજો. બાય બાય.